છૂટીને મોકલ્યા હતા. આપ કેવી છો? રાજકોટના પ્રથમ નાગરિક છો બેન, એક તો જવાબ આપો. 20 લોકોના મોત થયા છે. તમને એવું નથી લાગતું? નૈનાબેન, તમને લાગે છે પ્રથમ જવાબદારી છે, આપ રાજકોટના પ્રથમ નાગરિક છો બેન. નૈનાબેન, બોલવું છે કાંઈ? તો આ હતા રાજકોટના મેયર કે જેમણે એક પણ જાતનો કોઈ જવાબ આપ્યો નથી. તેમણે ચાલતી પકડી લીધી છે. મીડિયાના લાખ સવાલ પૂછ્યા બાદ પણ તેઓ અહીંથી પોતાનું વાહન લઈને નીકળી ચૂક્યા છે. પ્રજાએ હતા, પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા. આ લોકો પ્રજાનું દુઃખ સમજશે તેવી આશા સાથે છૂટીને રાજકોટ મહાનગરપાલિકાની ગાદીએ બેસાડ્યા હતા. પરંતુ આ રાજકોટના પ્રતિનિધિઓ છે કે જેઓ 30 લોકોના જયારે મોત નીપજ્યા હોય ત્યારે પણ એક પણ જાતના પ્રશ્નોનો જવાબ આપી શકતા નથી. ફક્ત ભાજપ વિજય સરઘસ નહીં કાઢે તે પ્રકારની જાહેરાતો કરવામાં આ પ્રતિનિધિઓને રસ હોય તેવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે.